शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો કે એના પ્રોત્સાહનો માટે આપણે શું કરવું જોઈએ કે દેશમાં જે જરૂરી અને અનિવાર્ય જે પેદાશોની માંગ સામે જે છે એ આપણે પુરવઠો જાળવી રાખવા માટે, દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આપણે જે છે એ આયાત કરવું પડતું હોય છે. આયાતી પેદાશો અને સેવાઓની ચૂકવણી હુંડિયામણથી કરવી પડે છે. આયાતી જે પેદાશો જે છે અને તેમજ સેવા જે છે એની ચૂકવણી જે છે એ આપણે હુંડિયામણથી કરવી પડતી હોય છે. હુંડિયામણ મેળવવા માટે તથા અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવો પડે છે. કે એના માટે શું કરવામાં આવે છે તો કે નિકાસ કરવામાં આવે છે. અને તેની સાથે સાથે જે હુંડિયામણ છે એની કમાણી થાય છે. હવે આવી પરિસ્થિતિની અંદર જે છે એ દરેક દેશ નિકાસોને જે છે એ પ્રોત્સાહન આપતું હોય છે. અને દેશમાંની જે પેદાશો છે એ વિદેશી આયાતકારને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહન નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે. કે એને જો ઊંચી ગુણવત્તાવાળી અને જ્યારે એ માગે ત્યારે પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તો એ જે છે એ નિકાસનો પ્રોત્સાહન કહેવામાં આવે છે. નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મદઅંશે સરકારની હોય છે. કે આ જવાબદારી મુખ્યત્વે કોની હોય છે તો કે સરકારની રહેલી હોય છે. અને આવા પ્રોત્સાહનો જે છે એ સરકારી હોવાથી તેના માધ્યમો પણ કેવા હોય છે તો કે સરકારી હોય છે. હવે આ નિકાસ પ્રોત્સાહનના જે છે એ વિવિધ માધ્યમો આપણને નીચે મુજબ આપેલા છે. તો કે વેપારી સંધિઓ, નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને ત્યારબાદ છે નિકાસ પ્રક્રિયા વિસ્તારો. કે આ જે છે એ દરેક જે છે એ નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો છે. આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા. કે સંધિ કરાર કઈ રીતના કરવામાં આવે અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા શું હોઈ શકે તો કે બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સમીકરણોમાં ફેરફાર થયા. કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે છે એ વિવિધ રાજકારણીય સમીકરણો હતા એમાં ફેરફાર થયા. અને યુદ્ધમાં રોકાયેલ રાષ્ટ્ર જે હતા તે આર્થિક રીતે ખુવાર થયા એટલે કે નાશ પામ્યા. અને તેમની સાથે જે છે એ નવી રાજકીય પરિસ્થિતિની અંદર જે છે એ વિશ્વ સમુદાયને વેપાર અને અન્ય ક્ષેત્રે સહયોગ સાધવા એક સંગઠનની જરૂરિયાત ઊભી બની. કે તેનો સહયોગ સાધવા માટે જે છે એ એક ખાસ પ્રકારના સંગઠનની જે છે એ જરૂર પડી. જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ સંધિ કરાર GATT-ની શરૂઆત થઈ. દરેક દેશ પોતાની જરૂરિયાત અનુસાર નાકાબંધી વાડાઓ ઊભા કર્યા પણ તેનાથી જોઈએ તેવો વિકાસ કરી શકાયો નહીં. કે દરેક દેશે શું કર્યું તો કે નાકાબંધી વાડાઓ ઊભા કર્યા અને તેનાથી જોઈએ તેવો વિકાસ પણ ન થઈ શક્યો. પરિણામે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ અને વિશ્વ વ્યાપાર સંગઠન WTOની શરૂઆત થઈ. કે વિશ્વ વ્યાપાર સંગઠનની શું થઈ તો કે શરૂઆત થઈ. તો હવે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન કે WTO કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. કે વિશ્વ વ્યાપાર સંગઠનનું જે કાર્ય જે છે એ આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધોનું સંચાલન કરવાનું છે. કે તેના સંબંધો જે હોય છે એનું સંચાલન કરવાનું હોય છે જેથી સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર
મંચ ઊભો થાય કે જેના દ્વારા શું થઈ શકે તો કે સમગ્ર વિશ્વ જે છે એનાથી જ એક મંચ ઊભો થઈ શકે અને વૈશ્વિકીકરણનો માર્ગ અને વ્યાપ વધે કે વૈશ્વિકીકરણનું શું થઈ શકે તો કે તેમનો માર્ગ અને વ્યાપ પણ વધે. આ સંગઠનને સમર્થન આપતા વિશ્વના 114 દેશ હસ્તાક્ષર કર્યા કે આ સંગઠનની સાથે સમર્થન આપતા જે વિશ્વના 104 દેશ હતા તેઓએ શું કર્યા તો કે હસ્તાક્ષર એટલે કે સહી કરી એટલે તેનાથી સહમત થયા. 1995ની 1 જાન્યુઆરીથી આ સંગઠનને તેની વિશિષ્ટ કાર્યવાહી શરૂ કરી કે 1995થી જે છે એ 1 જાન્યુઆરી સુધી સંગઠનને તેની જે વિશિષ્ટ કાર્યવાહી હતી એને શું કરી તો કે શરૂઆત કરી. ભારત આ સંગઠનનું પ્રારંભ સભ્ય છે કે ભારત જે છે એ આ જ સંગઠનનું શું છે તો કે પ્રારંભિક સભ્ય છે. વિશ્વ વ્યાપાર સંગઠનની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થાને કારણે સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો કે વિશ્વ વ્યાપાર જે સંગઠન હતું એની જે કાર્યવાહી હતી અને વહીવટી વ્યવસ્થાનું તંત્ર હતું એના કારણે જે છે એ સેવા ક્ષેત્રનો વિકાસ જે છે એ ખૂબ જ ઝડપથી થયો. વીમા, બેન્કિંગ તથા વાહન વ્યવહાર ક્ષેત્રે જુદા જુદા દેશો વચ્ચે સરહદ રેખાઓ ભૂસવા માંડી કે વીમા જે છે, બેન્કિંગ છે તથા વાહન વ્યવહાર ક્ષેત્રે જે છે એ જુદા જુદા દેશો વચ્ચે જે છે એ સરહદ રેખાઓ ભૂસવા માટે સમગ્ર વિશ્વ માટે એક ગામડું બની ગયું છે કે એક ગ્લોબલ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ બજાર વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે વિકસતું ગયું છે. વિશ્વ બજાર જે છે એ વિશ્વ વ્યાપારને સંગઠનને કારણે જે છે એ વિકાસ થતો ગયો છે. આ સંગઠનને કારણે ખેતી, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય વિષયક સગવડોનો ઉત્પાદનમાં વધારો કરી નિકાસોને વધુ વેગ મળવાની શક્યતાઓ વધી છે કે આજે વિવિધ પ્રકારના સંગઠનો છે એના કારણે જે છે એ ખેતી છે, ઉદ્યોગ છે અને સ્વાસ્થ્ય વિષયક સગવડો જે છે એના ઉત્પાદનમાં વધારો કરી અને નિકાસને વધુ વેગ મળવાની શક્યતાઓ રહેલી છે. શિક્ષણ ક્ષેત્રે વિદેશની યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની તક સાંપડી છે કે શિક્ષણ ક્ષેત્રે જે છે એ વિદેશની યુનિવર્સિટીઓ હતી એ ભારતમાં આવવાની એને તક પણ મળી છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોની યુનિવર્સિટીએ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેમનું કેમ્પનું આયોજન કર્યું છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ એના જે વિવિધ રાજ્યો હતા આપણા એનામાં પણ જે છે એને શું કર્યું તો કે વિવિધ કેમ્પનું આયોજન કરેલું છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર કે ભારત સરકારે જે છે એ પોતાના દેશ ઉદ્યોગને વિદેશી પ્રવાહો સાથે જોડવા માટે વિવિધ દેશ કરાર કર્યા છે. ભારત સરકાર જે હતી એને પોતે પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશ સાથે જોડવા માટે શું કર્યું તો કે કરાર કર્યા અને એ કરારને આપણે આંતરરાષ્ટ્રીય સંધિ કરાર તરીકે ઓળખીએ છીએ. 1948માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો કે 1948ની અંદર જે જીનેવા ખાતે જે છે એ 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. આ કરારનો મૂળભૂત ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજિત આપવાનો છે. આ કરારનો જે મૂળભૂત ઉદ્દેશ શું હતો તો કે આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવા માટે જે છે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી અને શ્રમ વિભાજનને ઉત્તેજિત આપવાનો હતો. આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર એ વૈશ્વિકીકરણને અનુરૂપ મુક્તિ વ્યાપાર નીતિ છે. આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ સંધિ કરારની સાથે સાથે જે વૈશ્વિકીકરણ જે અનુરૂપ જે છે એની વ્યાપાર નીતિ છે. શાસન વ્યવસ્થા પણ સાનુકૂળ છે કે તેની જે છે શાસન વ્યવસ્થા એ દરેકને અનુકૂળ આવે એવી છે અને ભૌતિક સુવિધાઓ ઝડપથી વિસ્તરતી જાય છે અને એની જે ભૌતિક સુવિધાઓ જે છે એ ખૂબ જ અત્યારના હાલના લેટેસ્ટ સમયની અંદર વિસ્તરતી જતી હોય છે. વ્યાપાર જગતની અંદર નૂતન પ્રવાહો વિવિધ સ્વરૂપે ભારતમાં આકાર પામતા રહ્યા કે જે વ્યાપારના જગતની અંદર જે છે નૂતન પ્રવાહ
એના જે પ્રવાહો જે છે એ વિવિધ સ્વરૂપે જે છે એ ભારતમાં આકાર પામતા રહ્યા છે. તો આજે આપણે જે છે એ આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા વિશે અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. અને આ જે અભ્યાસ જે છે એ આપ સર્વે વિદ્યાર્થીની બહેનો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાંથી પણ અભ્યાસ કરી શકો છો. આભાર.